ભરૂચની મધ્યમાં આવેલા બસંત ટોકીઝની ખાલી મેદાનમાં થઈ રહેલા બાંધકામની પાછળની જગ્યામાં આવેલા મંદિર હટાવવાનો વિવાદ બિલ્ડર દ્વારા મંદિરના પતરા અને ઓટલો દૂર કરતા હિન્દુ સંગઠનો અને સ્થાનિકોને ભક્તો દ્વારા કામગીરી અટકાવી હતી। ભરૂચમાં મંદિર હટાવવા બાબતે વિવાદ થતા બિલ્ડર દ્વારા મંદિરને કોઈ નુકસાન નહીં કરાય તેવી બાહેધરી આપતા મામલો થાળે પાડ્યો હતો। ભરૂચની મધ્યમાં આવેલ બસંત ટોકીઝના ખાલી મેદાનમાં થઈ રહેલા બાંધકામની પાછળની જગ્યામાં આવેલા મંદિર હટાવવાની વાતો વહેતી થતાં વિવાદ સર્જાયો હતો, જેમાં બિલ્ડર દ્વારા મંદિરના પતરા અને ઓટલો દૂર કરતા હિન્દુ સંગઠનો અને સ્થાનિક ભક્તો દ્વારા કામગીરી અટકાવી વિરોધ કરાયો હતો। જો કે વિવાદ સર્જાતા બિલ્ડર દ્વારા મંદિરોને કોઈ નુકસાન નહીં થાય તેવી બાહેધરી આપતા અંતે મામલો થાળે પાડ્યો હતો। જો કે મંદિરને નુકસાન થશે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। જય સિયારામ, જય હિન્દુ રાષ્ટ્ર। આજ રોજ અહીંયા આગળ એક મંદિરનો વિવાદ થયેલો। ભાથુજી મહારાજની જે નાનું ડેરી છે તેનો એક વિવાદ થયેલો કે આ મંદિરને તોડવાની વાત ચાલી રહી છે, પણ બિલ્ડર દ્વારા અમને બાહેધરી આપવામાં આવી છે કે મંદિર નહીં તૂટે। અત્યારે જસ્ટ જે ગવર્મેન્ટની પ્રિમિસિસની જે પેલું શેડ લગાવવાનું આવે છે એ શેડ અત્યારે એ લોકો લગાવશે અને એમના જે ગાડી છે ગાડીને વારવા માટે એમને જગા જોઈએ થોડીક, જેના લીધે એ લોકો થોડુંક મંદિરનું ભાગ કટઆઉટ કરે છે, પણ એઝ ઇટ ઇઝ સેમ એઝ જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે એમનો ત્યારે સેમ અત્યારે કરી આપશે અહીંયા ગાડી। અને જો આ વસ્તુ નહીં થાય તો અમારું જે અખિલ ભારત હિન્દુ મહાસભા, હું ભરૂચ જિલ્લા મહામંત્રી, અહીંયા ગાડી કડક પગલાં લેવામાં આવશે આ વસ્તુની માટે। મારું નામ અર્જુનભાઈ દશરથભાઈ ગામિત। હું વર્ષોથી આવી રહ્યો છું। મારો જન્મ જ એ થયો છે બસંત ટોકીઝમાં, ને વર્ષોથી એમની બોર્ડર અમને ખબર છે કે કઈ જગ્યાએ છે, તે છતાં અમને આ મંદિરને છે આ બધું અમને બહાર કાઢવા ફૂટે છે સાહેબ। ના નગરપાલિકામાં બી નહીં આવતું ને એમની બોર્ડરમાં બી નથી આવતું। અમે બધે કમ્પ્લેન કરી, વચ્ચે તો વગર કીધે ઓટલો બી તોડી નાખ્યો સાહેબ। તે છતાં મેં નગરપાલિકામાં અરજી આપી હતી, બોડામાં આપેલી, અંકલેશ્વરમાં આપી, તેમની કોઈ રજૂ કર્યું નથી। તે છતાં આજે તો મંદિર તોડવાની વાત કરે તે પણ હજુ એ લોકો કોઈ જાગતા નથી સાહેબ। અમે મારા કલેક્ટર સાહેબને બી જાણ કરી તો સાહેબે બી મને સલાહ આપી કે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરજે। કઈ રીતે પોલીસવાળા કે એ લોકોનો હદમાં હોય ને તો તમારે હટી જવું પડે। સાહેબ એમની હદમાં છે જ નથી, તમે આવીને જાતે જ જોઈ લો કે હદમાં છે જ નથી ને અમે નગરપાલિકાની હદમાં બી નથી, સરકારી જમીન પર જ છે સાહેબ। તો અમારે શું કરવાનું? અમારું આ મંદિર તમને શું નડે છે સાહેબ? મંદિર મારા છોકરા નાના હતા ત્યારના મારા સસરાજી સેવા ચાકરી કરે। મારા સસરા મર્યા અને કેટલા વર્ષોથી હતા, પછીના પપ્પાને આપ્યું છે કે તમે હવે સેવા કરો। હવે મંદિર તોડીને તમે શું બનાવવા માંગો છો સાહેબ? હવે કરીએ શું? હવે અમારે સેવા કરવાની કેવી ના કરવાની? અમારું મંદિર તો ના તૂટે। કેટલા વર્ષ મંદિરને ખાસા વર્ષ તો 40 વર્ષ તો ખરા જ મંદિરને। મારા સસરા 30-35 વર્ષ કર્યું છે સેવા ચાકરી, પછી એના પપ્પાએ પકડ્યું છે કે હા ભાઈ ચાલો આ મંદિર તો તૂટે નહીં, ના કીધું છે એના પપ્પાએ કે મંદિર તો ના તૂટે। બહુ વર્ષો થઈ ગયા મંદિરનું, બહુ જૂનું છે। કેમ તોડવા માટે એ લોકો એ કરે છે? એ તોડી જ કાઢો એવું કે તોડી કાઢો સાહેબ? મંદિર જગા નડે છે એ લોકોને। અમને જગા જોઈએ, અમારી જગા ખાલી કર્યા, જગા કરી તો મને ખાલી કર્યા લે સાહેબ। શું નામ છે તમારું? રેવાબેન સનાભાઈ।